સાહિત્યનો એક દુઓ છે કે મળશું મેળે ખેલે ને મળશું ગામ ગીએ. તમે આઉટ ઓફ કન્ટ્રી જાઓ, બાર ગામ જાઓ, વળી પાસે આપણે ભેળા થાય, મળશું મેળે ખેલે, મળશું ગામ ગીએ, પણ મળશું નહીં એક દી મેકરના ધરતી ઢગ થઈએ. જ્યાં સુધી જીવતા હશું ત્યાં સુધી પરમાત્મા ક્યાંક ને ક્યાંક ભેળા કરતો હોય છે. દુનિયા મૂક્યા પછી કોઈને મળ્યા હોય એવા દાખલા છે નહીં, એ તો ઈશ્વરના હાથમાં છે. ત્યારે દીકરીની જયારે વાત કરી મેં શરૂઆતથી, અને વાત દીકરીની વાતથી પૂરી કરવી છે, ત્યારે અમારા ચોટીલાનો વાણીઓ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી સાહેબ જન્મ જેનો મહારાષ્ટ્રમાં થાય, મુંબઈમાં મહારાષ્ટ્રની ધરતીમાં જન્મ થાય, 85 ગાવની મંજલ કાપ્યા પછી જે દીકરીએ દીકરાને જન્મ દીધો એ મંદિર શિવનું હતું એટલે એનું નામ શિવાજી પાડ્યું. અને સાહેબ હાલડું આ ચોટીલાનો વાણીઓ મેઘાણી લખે છે, જન્મ મહારાષ્ટ્રમાં થયો પણ એની કદર આજ થઈ. અને ઈ આ દીકરીની વાત આવી એટલે મને યાદ આવે, જીજાબાઈ પોતાના દીકરાને જગાડે છે. માં દીકરાને હુવારવા માટે હાલડા ગાતી હોય, પણ મેઘાણી એમ કહેતા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કે જીજાબાઈ પોતાના દીકરાને જગાડ્યો છે, બેટા ધર્મ જોખમમાં છે, બેટા આ ધરતી જોખમમાં છે, તારે હુવાનું નથી, તારું હિંદવાનું વાત જોવે છે, તારે જાગવાનું છે. પોતાના હાલડાની એક એક કડીએ ઝવેરચંદ મેઘાણી કહેતા પોતાના દીકરાને આ દેશની દીકરી જગાડવા બેઠી છે, હુવારવા નહીં. માં તો હુવારે, હાલા ગાતી ગાતી માં આરામ કરાવે, બેટા હુઈ જા, બેટા હુઈ જા. પણ આ તો એક એક હાલડાની કડીએ જીજાબાઈ પોતાના દીકરાને જગાડ્યો છે. એવું જો કોઈ હાલડું જગાડવાનું હોય તો ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનું હાલડું છે. ત્યારે હું આ ક્ષણે મેઘાણીના ચરણોમાં વંદન કરીને હાલડાની બે કડીઓ છેલ્લે ગાવી છે. કેવી હતી આ દેશની દીકરી? ક્યાં જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાજ ને જાગા બાળ રે, જીજા બાજ ને જાગા બાળ. દીકરી પરણીને જાતી હોય ને એને કરિયાવર ઓછો કરો તો હાલશે, એને કદાચ લાખો રૂપિયા તમે ન આપો તો કરિયાવરમાં હાલશે. એકાદું સારું પુસ્તક આપણા ધર્મનું આપણી સંસ્કૃતિનું આપજો. જે દીકરીએ રામાયણના ગીતાના પાઠ કર્યા હોય ને જન્મે, એ મરદમાણા જન્મે, દાતાર જન્મે, ભક્ત જન્મે. એ મેઘાણી આમાં કહેશે પેટમાં પોટીને સાંભળેલી જેને રામ લક્ષ્મણની વાત, પોતાના માના ઉદરમાં બાળક હોય અને જેને રામાયણ સાંભળ્યું હોય ને એના દીકરા શિવાજી જેવા જન્મે, સાહેબ એના દીકરા મહાવીર સ્વામી જેવા જન્મે. એટલા માટે આમાં કીધું છે પેટમાં પોઠીનું સાંભળેલી શિવ રામ લક્ષ્મણની વાત રે, શિવ રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ દીથી ઉડી એની મુખ દીથી, માતાજીના મુખ દીથી ઉડી એની મુખ દીથી. આ એકાદી બે કડી ગાઈને વાત પૂરી કરી. બાકી આ પરિવાર હારે મારે સંબંધ એવો છે કે તમે એમ કહો 6 વગાડવાના તો મારી તૈયારી 6 વાગ્યા સુધીની છે. કારણ કે પૈસા કમાવા નથી આવ્યો, આ સંબંધ જાળવવા માટે હું આવ્યો છું યાર. આ શાહ પરિવારે અમારા પરિવારને પ્રેમ કર્યો છે યાર. અને અમે તો એમને પહેલા કીધું હતું અમે તમારા જેટલા એકચ્યુઅલી એજ્યુકેટેડ નથી હો. એ કે એજ્યુકેટેડ ની ક્યાં જરૂર છે યાર, દુનિયા જીતવા માટે પૈસા નહીં પ્રેમની જરૂર છે યાર. એટલા માટે કહું છું
પાડોશીમાં હતા ઉર્સા સાહેબ, અને આમે હજી તો પાડોશી કરતા વધારે નજીક આવી ગયા. આ માડીની સેવા કરતા મેં મારી નજરે જોયેલા છે. વ્યાસપીઠ છે, આ સ્ટેજ છે, સરસ્વતીનો ખોળો છે. અહીંથી ખોટું બોલવા વાળા કે ખોટું કરવા વાળાનું લાંબુ હાલ્યું એવું મને સાંભળતું નથી. એવો દાખલો છે નહીં. સત્ય પરેશાન હોય છે પણ પરાજીત નહીં. આ મારા ડોક્ટર સાહેબ તો સવારમાં નીકળી જાય, પણ હું હૃદયથી કહું છું, આજ બેભાન અવસ્થામાં નહીં ભાનમાં બોલું છું કે આ માડીની સેવા કરતા મારી નજરે જોયા છે. દુનિયાના કોઈ કળયુગની તાકાત નથી કે આ પરિવારને કળયુગ ગડી શકે. સાહેબ, જ્યાં મા બાપની સેવા થતી હોય, જ્યાં મા બાપનો આદર થતો હોય, જ્યાં મા બાપની રિસ્પેક્ટ થતી હોય, ત્યાં ભગવાન પોતે બિરાજે છે યાર. ત્યાં કોઈ કળયુગ કઈ કરી નથી શકતો. મારી નજરે જોયેલું છે મેં. એમની પથારી તમે જુઓ, એમના કપડા તમે જુઓ તો ખબર ન પડે એટલી સેવા મારા હિમા આંટી એના કરે છે. અને સેવાનું ફળ ક્યારેય જાતું નથી યાર. તમે સારું કરશો ને તો પરિણામ સારું જ મળવાનું છે, એ નક્કી વાત છે. ત્યારે તો હું શ્યામ છું યાર, પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું યાર. એટલા માટે મને યાદ આવે આ ગીત અમારી બેન માટે ગાવશું, અમારે અસિતાબેન માટે. ત્યારે સમજો તો બહુ કહી જાય છે. નાના બાળકને પોતાની જનતા બે ગાલે ચૂમ્યું કરતી હોય છે. જીજાબાઈ બે ગાલે ચૂમ્યું કરતી એટલે કોઈ કીધું શું કામ એટલો બધો વાલ કરો છો? કે મારો શિવાજી કાલ મોટો થાય ને ત્યારે એની સામે ઔરંગઝેબની તોપના રેકડા મંડાવાના છે, એટલે મારા દીકરાને આ ચૂમ્યું લઉં છું. કેવી વાત કરી છે મેઘાણી ઝવેરચંદે આમાં. આજ માતા જાને
તારા મોઢડા માથે ધુવાધાર ચોક મંડાશે કાલે તારા મોઢડા માથે ધુવાધાર ચોક મંડાશે આભમાં મુંગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા આમ તો સમય હવા બાર થઈ ગયા છે ત્યારે છેલ્લી આકડી અને પછી આપણા ડાયરાને સાહેબ આપણે વિરામ ઉપર લઈ જાય હા દાદની વળી પાછી કડીને યાદ લાડનો ખજાનો છે દીકરી યાર હવે આ ફરિયાદ કરવી કોને હવે તો એવાય ને એટલું કહેવાનું છે પરણવા આવનાર જે વરરાજો છે એને એટલું કહેવાનું છે જોજો અમારી દીકરીની કંઈક ભૂલ થાય તો અમને બે શબ્દો કહેજે મારી દીકરીને કંઈક કહેતો ને અમારી દીકરીને હાચવજો અમે અમારી દીકરીનું જતન કર્યું છે એની ભૂલ થઈ જાય તો બે શબ્દો અમને વટી લેજો અમે સાંભળી લેશું તમે અમારા જમાઈ કયો તોય ભલે અને અમારો દીકરો કયો તોય ભલે પણ જોજો મારી દીકરીને મેં લાટકોટથી મોટી કરી છે આજ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદુ હું જોતો એ જાન ગઈ જાણ જીવ ગયો આહા મા બાપના ખોળિયામાંથી પ્રાણ પંખેડું ઉડી જતું હોય એવો આભાસ થાય છે ઘડી કેવો આભાસ થાય કે હવે ખોળિયામાં પ્રાણ નથી રહ્યા કારણ કે દીકરી વહી ગઈ આ ફળિયામાંથી એ જાન ગઈ જાણે જીવ ગયો મારો ઉનોય માંડવડો આ કાળજા કેરો કાટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો એ મમતારું વે આજ જેમ વેળુમાં એ મમતારું વે આજ જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો લૂંટાઈ ગયો